આગામી 5-7 દિવસ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ ભૂક્કા બોલાવી શકે છે। પ્રાચીન વર્ષા વિજ્ઞાનના આધારે આગાહી કરનાર રમણીક વામજાના મતે સૌરાષ્ટ્રમાં 7 જુલાઈ સુધીમાં 2 ઇંચથી લઈને 7 ઇંચ સુધી વરસાદ થઈ શકે છે। 30 જૂને સાંજે ચંદ્રની ફરતે થયેલા કુંડાળાનું નિરીક્ષણ કર્યા બાદ ખગોળવિદ્યા અને ભડલી વાક્યના આધારે આગાહી કરતા વામજાએ કહ્યું કે અમરેલી અને ભાવનગરમાં વધુ વરસાદ થશે। ઉપરાંત આ ચોમાસું ખેડૂતો માટે સારું રહેવાનું પણ વામજાએ અનુમાન વ્યક્ત કર્યું। ઉમિયા માતા કુપારથી મારા આ વરસાદની આગાહી મારા પિતાએ મને વરસાદની આગાહી આપી છે। ખગોળ વિજ્ઞાન ભડલી વાક્યને અત્યારે અટાણે ખેડૂત એક ચિંતાતુર કે વરસાદ થશે કે નહીં થશે। એનું કારણ પાછળનો વરસાદ થવાનું કારણ કે ભડલી વાક્યની અંદર આદ્રા નક્ષત્ર અત્યારે ચાલી રહ્યું છે। આદ્રા નક્ષત્ર 2 થી 7 તારીખની અંદર આજે રાતે એક બનાવ બનેલ છે કે મેં 35 વર્ષથી અનુભવ છે। ચંદ્રમાં એક મોટું કુંડાળું થયેલું છે। રાતના 12 થી 1 ને 15 મિનિટ સુધી કુંડાળું આ કુંડાળ થવાથી 2 થી 7 ઇંચ વરસાદ સૌરાષ્ટ્રમાં વાવણી લાયક વરસાદ થશે ને આદ્રા નક્ષત્રમાં વાવણી લાયક થવાથી રોગચાળો ઓછો છે। ખેડૂતો કોઈ પણ ચિંતા કરવા જેવું નથી। પાછત્ર પણ વરસાદ છે। કુલ વરસાદ 55 થી 60 ઇંચ વરસાદ થશે। હજી જુલાઈ માસમાં પણ અતિવૃષ્ટિ થશે। ઓગસ્ટ મહિનામાં સારો વરસાદ થશે અને સપ્ટેમ્બર પણ વરસાદ થશે। આ વર્ષે ભાદરવા મહિને અંદર વચની અંદર હાથિયા નક્ષત્રમાં ગાજી સાથે વરસાદ થશે। નોરતાની અંદર ચિત્રા નક્ષત્રમાં પણ વરસાદ થશે। આ વર્ષે ખાવું ના તો કુદરતને પૂરું અનુમાન છું અને ખગોળ વિદ્યાના આધારે વરસાદની આગાહી આપું છું। અટાણે જે લોકો મગફળી સોયાબીન વાવશે તે પણ સારું થશે અને કપાસની અંદર પણ સારું ઉત્પાદન થશે અને જ્યાં આદ્રા નક્ષત્ર એટલે કોઈ પણ ખેડૂતને ચિંતા કરવા જેવું નથી। વર્ષ સારું જશે અને વેપાર માટે મંદી આવશે એ ખેડૂત માટે સારું વર્ષ થશે। રમણીકભાઈ, આ 2 થી 7 તારીખમાં જે વરસાદ થવાનો છે, આજથી 7 તારીખમાં કયા વિસ્તારમાં થશે? સમગ્ર સૌરાષ્ટ્રની અંદર એનું કારણ કે પવનની દશે આજે રાતે 12 વાગ્યાથી બદલાની એટલે સમગ્ર સૌરાષ્ટ્રની 2 થી 10 ઇંચ થાય અને નદી નાળામાં કદાચ પૂર આવે એવી મારી નદી નાળામાં પૂર આવે એવું મારું અનુમાન છે। આ વરસાદ બહુ પછી મંડાણી વરસાદ થશે અને આખા સૌરાષ્ટ્રની અંદર વરસાદ થશે। આજે બપોર પછી વરસાદ થશે? આજે વરસાદ બપોર પછી જે મેં અગાઉ વર્ષે કે અમરેલી ભાવનગર વરસાદ વધારે થશે એનું કારણ કે આ વર્ષે જે પવનની દિશા બદલાવ જે આકાશી કસ હોય એ આકાશ જ્યાં વધારે છે। અગાઉ જે વાવણી થયેલી મુહૂર્ત અમરેલીમાં થયેલ એટલે વરસ સારું છે। આ વર્ષે આજે પણ વરસાદ સૌરાષ્ટ્રની અંદર 1 થી 3 ઇંચ વરસાદ થશે।